અને હવે કરીએ અન્ય સમાચાર પર નજર તો સુરતના લિંબાયતમાં પત્ની સામે બદલો લેવામાં પતિએ હદ જ વટાવી દીધી। પત્નીએ કોર્ટ કેસ કરતા પતિએ તેનો બદલો લીધો। પતિએ પત્નીને સોશિયલ મીડિયામાં કોલ ગર્લ તરીકે દર્શાવી। 22 વર્ષની પત્નીને બીભત્સ મેસેજ અને કોલ આવતા પાડોશમાં રહેતા યુવકે બીભત્સ આઈડીનો તેનો ખુલાસો કર્યો। યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, પતિ પત્ની વચ્ચેનો આખો મામલો કઈ રીતે પ્રકાશમાં આવ્યો? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરના લિંબાયત વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ એક 22 વર્ષીય યુવતી છે, તેને છેલ્લા કેટલા દિવસથી સતત બીભત્સ વિડીયો અને કોલ આવતા હતા। આ યુવતી હેરાન પરેશાન થઈ ગઈ હતી। ત્યારે પાડોશમાં જ રહેતા એક યુવક છે, તેને જણાવ્યું હતું કે તેના નામની ખોટી અને ફેક આઈડી બની છે અને ખોટું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે। ત્યારે યુવતીને ખબર પડી ત્યારે યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। ત્યારે સમગ્ર મામલે યુવતી લિંબાયત પોલીસ મથક પહોંચી હતી અને લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાવતાની સાથે જ લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે બીજું કંઈ નહીં પરંતુ તેનો પતિ જ છે તેને જ આ રીતનું કૃત્ય કર્યું હતું। સમગ્ર મામલે લિંબાયત પોલીસે અત્યારે આ પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે।